નમસ્કાર, આજે તારીખ 23/8/2024 ખેરાલુ તાલુકાના સાગથરા ગામે ફરી એકવાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૌધરી કમલભાઈના ખેતરે આપણે કપાસની વિઝિટ માટે આવેલા છીએ. અહીં આગળ એમને વેલકમ એગ્રોટેકની મેગા કીટ આ કપાસની અંદર વાપરી દીધી છે. હવે આપણે એમના મુખેથી સાંભળીશું કે મેગા કીટ એ દર વર્ષે કમલભાઈ વાપરે છે, તો એમને મેગા કીટનું કેવું પરિણામ મળ્યું, શું કહેશો કમલભાઈ? તમે આ ત્રીજી વર્ષ અમારે વાપરવામાં તમે જોઈ શકો છો કે આપણો આ મેગા કીટના લીધે આપણો આ ફ્લાવરિંગ બધું અને છોડની અંદર કોઈ રોગ નહીં, એકદમ કુણાસ અને હજુ સુધી મારે કોઈ બીજી કોઈ દવા ચૂસિયા પ્રકારની કોઈ દવા છોટી નથી. બરાબર, આપ જોઈ શકો છો આ કપાસની અંદર ચૂસિયા પ્રકારની કોઈ દવા છોટી નથી, છતાં પણ આજની તારીખમાં એકદમ હેલ્ધી કપાસ અહીં આગળ જોવા મળે છે. શું કહેશો વિષ્ણુજી તમે? સારું રિઝલ્ટ છે મેગા કીટનું. સારું છે ને? બધામાં વપરાય ને? બધામાં વપરાય મેગા કીટ. બીજા જોતા બીજા કોઈ ખેડૂતોના કપાસ જોયા હોય એવું કોઈ ના, એના બધા કરતા કપાસ સારો છે. સારો છે આપણો. આજે અમે રસ્તા ઉપરથી લગભગ ચાલતા ચાલતા આવ્યા અને બધા ખેતર જોયા. એ બધા ખેતર જોતો તો એવું જ લાગે છે કે ભાઈ આખા સાગથરાની અંદર કમલભાઈના જેવો કપાસ ક્યાંય જોવા મળતો નથી. એટલું સરસ વિકાસ, ઝીંડવા પણ એટલા સરસ લાગી ગયેલા છે. આપ જોઈ શકો છો સિરીઝમાં ઝીંડવા છે અને આજની તારીખમાં એક પણ પ્રકારના ચૂસિયા પ્રકારનો દવાનો છંટકાવ આ કપાસની અંદર થયેલો નથી. એટલું ચોક્કસ કહી શકાય કે મેગા કીટની અંદર 6 અલગ અલગ ખાતર આવે છે. એ 6 ખાતર થઈને પાકને જરૂરી તમામ પોષણ મળી રહે છે. એ પોષણ મળવાથી છોડનો સર્વાંગી વિકાસ થાય છે અને છોડ હેલ્ધી રહે છે. એના કારણે ચૂસિયા પ્રકારનું એટેક કપાસની અંદર થતો નથી. ઓકે, ધન્યવાદ, થેન્ક યુ.